સોરવી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તુત કરે છે આપણી પૃથ્વીથી પરે રહેલા બ્રહ્માંડનું એક વિશ્લેષણ. રાત્રે જ્યારે આપણે આકાશ જોઈએ છીએ ત્યારે બધું એકદમ શાંત અને સ્થિર લાગે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોતાં અવકાશ એ અતિશય ગતિ અને આત્યંતિક ભૌતિક સ્થિતિઓનું ક્ષેત્ર છે, જ્યાં જીવવિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાનના પૃથ્વી પરના નિયમો લાગુ પડતા નથી. હવે આપણે વાતાવરણની આ સીમા વટાવીને તે વાસ્તવિકતાને નજીકથી તપાસીએ. બ્રહ્માંડની જટિલતા સમજવા માટે પૃથ્વીના વાતાવરણની બહારની સ્થિતિઓનું અવલોકન કરવું અનિવાર્ય છે. સૂર્યની સૌથી નજીક આવેલા ગ્રહોના વાતાવરણ અને તેમની લાક્ષણિકતાઓથી આપણી તપાસ શરૂ કરીએ. આ બુધ ગ્રહ છે. આ ગ્રહ પાસે પોતાનો કોઈ ચંદ્ર નથી, જેના કારણે તે સૌરમંડળના મોટાભાગના ગ્રહો કરતાં અલગ પડે છે. શુક્ર પણ આ જ સ્થિતિ ધરાવે છે. આખા સૌરમંડળમાં માત્ર આ બે જ એવા ગ્રહો છે જે કોઈપણ ઉપગ્રહ વિના સૂર્યની પ્રદક્ષિણા કરે છે. જ્યારે આપણે પૃથ્વીની ભ્રમણકક્ષામાં જઈએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણનો અભાવ માનવ શરીર પર તાત્કાલિક અસર કરે છે. અવકાશમાં રહેતા અવકાશયાત્રીઓની ઊંચાઈમાં લગભગ 2 ઇંચ અથવા 5 સેન્ટીમીટર સુધીનો વધારો નોંધાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સતત શરીર પર દબાણ રાખે છે. અવકાશમાં આ દબાણ હટી જતાં કરોડરજ્જુના મણકા વિસ્તરે છે, જેના પરિણામે ઊંચાઈ વધે છે. ઉપગ્રહો વિનાના ગ્રહો અને માનવ શરીરનું આ વિસ્તરણ સાબિત કરે છે કે પૃથ્વીનું વાતાવરણ છોડતાં જ ભૌતિક પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રની ગતિશીલતા પર ધ્યાન આપીએ. સપાટી પરથી સ્થિર દેખાતો આ ખડકાળ પિંડ વાસ્તવમાં પૃથ્વીથી સતત અંતર બનાવી રહ્યો છે. લેઝરમાં પણ ટેકનોલોજી દ્વારા જાણવા મળ્યું છે કે ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી 3.8 સેન્ટીમીટર જેટલો દૂર જાય છે. આ ગતિ અત્યંત ધીમી હોવા છતાં લાખો વર્ષોના સમયગાળામાં તે પૃથ્વીની ધરી અને સમુદ્રની ભરતીને નોંધપાત્ર રીતે અસર કરશે. ચંદ્રનું આ સતત વધતું જતું અંતર એ બાબતનો પુરાવો છે કે અવકાશમાં કોઈપણ વસ્તુ કાયમી ધોરણે સ્થિર નથી. મંગળ ગ્રહ પરની પરિસ્થિતિઓ પ્રકાશ અને રંગોની સમજને નવો વળાંક આપે છે. પૃથ્વી પર વાતાવરણમાં રહેલા વાયુઓ સૂર્યાસ્ત સમયે આકાશને લાલ રંગમાં ફેરવી દે છે, પરંતુ મંગળ પર પરિસ્થિતિ આનાથી તદ્દન વિપરીત છે, જ્યાં સૂર્યાસ્ત સમયે આકાશ વાદળી રંગનું દેખાય છે. મંગળના વાતાવરણમાં રહેલા અત્યંત ઝીણા ધૂળના કણો સૂર્યના લાલ તરંગોને શોષી લે છે અને વાદળી તરંગોને વિખેરી દે છે, જેના કારણે આ વિશિષ્ટ પ્રકાશ જોવા મળે છે. આ દ્રશ્ય બતાવે છે કે વાતાવરણમાં રહેલા કણોના કદમાં ફેરફાર થવાથી સમગ્ર ગ્રહની દ્રશ્ય સૃષ્ટિ બદલાઈ શકે છે. સૌરમંડળના છેવાડે આવેલા નેપચ્યુન ગ્રહ પર હવામાનની સ્થિતિ સૌથી વધુ પ્રચંડ છે. નેપચ્યુનનું વાતાવરણ એવા પવનો પેદા કરે છે જેની તીવ્રતા પૃથ્વી પરના કોઈપણ વાવાઝોડા કરતાં અનેક ગણી વધારે છે. અહીં પવનની ગતિ 2000 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે અવાજની ઝડપથી પણ વધુ છે. પૃથ્વી પરના સૌથી શક્તિશાળી વાવાઝોડા પણ ભાગ્યે જ 250 કિલોમીટરની ઝડપ વટાવે છે. નેપચ્યુનના પવનો તેનાથી 8 ગણા વધુ ઝડપી છે. આ અત્યંતિક તાપમાન અને દબાણ હેઠળ ગ્રહો કેવું વર્તન કરે છે તે નેપચ્યુનની આ તોફાની ગતિવિધિઓ દ્વારા સમજી શકાય છે. નેપચ્યુનના તોફાનોથી પૃથ્વીના શાંત વાતાવરણ તરફ પાછા ફરીએ. આપણે જોયું કે કેવી રીતે ગ્રહોના બંધારણથી લઈને માનવ હાડકાની લંબાઈ સુધીની બાબતો અવકાશના ભૌતિકશાસ્ત્ર પર નિર્ભર છે. પૃથ્વી એક અનુકૂળ રહેતાણ છે, પરંતુ તે અસંખ્ય આત્યંતિક વૈજ્ઞાનિક ઘટનાઓથી ઘેરાયેલી છે, જે સંશોધન માટે અનંત ક્ષેત્રો પૂરા પાડે છે. આ સંશોધન યાત્રામાં જોડાવા બદલ આભાર. વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.